વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે પાલક પનીર પરાઠા બનાવવાના છીએ। આ પરાઠા જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક બાઉલમાં આપણે 100 ગ્રામ પનીર છીણીને લઈ લેવાનું। તેમાં આપણે 1/4 કપ બાફેલી પાલક લેવાની છે। એને આપણે ઝીણી સમારી લેવાની છે। લીલા ધાણા એડ કરી દઈએ। 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। તીખું તમે વધારે ઓછું કરી શકો છો। પછી સ્વાદ પ્રમાણે મીઠું અને મોઝરેલા ચીઝ એડ કરી દઈએ થોડું। 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, થોડો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે પરાઠા બનાવી લઈએ। એના માટે ઘઉંના લોટની રોટલી બનાવી લેવાની છે। તમે અહીંયા મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો। રોટલી બની જાય પછી આપણે તેમાં સ્ટફિંગ ભરી દઈએ। હું અહીંયા સ્ક્વેર શેપમાં કરું છું એટલે સ્ક્વેર શેપમાં પાથરું છું। પછી આપણે 4 બાજુથી ફોલ્ડ કરી લેવાનું છે। 2 સાઈડ ફોલ્ડ થઈ ગઈ છે। ઘઉંના લોટમાં થોડું પાણી નાખીને તેની સ્લરી બનાવી લીધી છે। તે આપણે લગાવી દઈએ જેથી આપણો પરાઠા ચીપકી જાય। હવે આપણે બીજી બંને સાઈડ પણ ફોલ્ડ કરી લઈએ। પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે। આવી જ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ। હવે આપણે શેકી લેવાનું છે। તમે તેલ, ઘી અથવા બટર કોઈ પણમાં શેકી શકો છો। તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ શેકી લઈએ। પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને અંદરથી પણ જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। આ પરાઠા તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। તો તૈયાર છે આપણા પાલક પનીર પરાઠા। તમે ગ્રીન ચટણી, સોસ ગમે તે સાથે ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।